નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અને સૌથી પહેલાં તો બધાનું આપણે સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ઘણા બધા મિત્રો હોય છે કે પહેલાંથી સબસ્ક્રાઈબ હશે અને ઘણા બધા જાણતા પણ હશે. હવે મિત્રો આપણે સ્પેશિયલ કેમિકલ સેમેસ્ટર 5 છે એમાં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે હાલમાં એના નવા સિલેબસ જીટીયુ પ્રમાણે આપણે તમારા માટે માસ ટ્રાન્સફર 2 બરાબર છે એના માટેનું આપણે સ્પેશિયલ એક પ્લેલિસ્ટ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ બરાબર છે કે એમાં તમને ચેપ્ટર વાઇઝ ઓલ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને વિડીયો લેક્ચર અને ફ્રી સ્ટડી મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પાર્ટ વાઇઝ તમારા વિડીયો બનાવવામાં આવશે. એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો અત્યારે હું આપણે પ્લેલિસ્ટ ક્રિએટ કરી શકીએ એના માટે ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવું છું મિત્રો. હવે પછીનો નેક્સ્ટ વિડીયો હશે એ તમારા ચેપ્ટર 1 માસ ટ્રાન્સફર છે સબ્જેક્ટ સેમેસ્ટર 5 ઇલેક્ટ્રિક મીન્સ કે કેમિકલમાં આવે છે. નાના ટોપિક એવા છે મિકેનિકલમાં કે ઘણી બધી બ્રાન્ચમાં આવતા હશે, કોમન હશે. તો આ સબ્જેક્ટને તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે સ્કોર કરી શકો. તમે 70માંથી ઓછામાં ઓછા 60 માર્ક્સ ઉપર લાવી શકો અને તમારું સારી રીતે પ્રેક્ટિસ થઈ જાય એના માટેનો આ સબ્જેક્ટ અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તો બધી વસ્તુ કઈ રીતે મળશે આપણી ચેનલ ઉપરથી એની વાત કરવાનો છું. તો કેમિકલ સેમેસ્ટર 5ના બધા જ મિત્રો છે આ વિડીયો ખાસ જોવે. અને જે મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય એ તમને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાય. માસ ટ્રાન્સફર છે આપણે પાવરફુલ કડક એકદમ મસ્ત તૈયાર કરવું છે જેથી કરીને પેપર જીટીયુનું કોઈ પણ રીતે નીકળે કે ઇન્ટરવ્યુમાં કોઈ પણ પ્રશ્ન પૂછે ક્યાંય વાંધો ન આવે. તો તમારી પ્લેલિસ્ટ છે એ ક્રિએટ થઈ જશે અને તમે ચેનલ સર્ચ કરશો ત્યાં તમને આવું કંઈક જોવા મળશે અને પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા બ્રાન્ચ વાઇઝ મટીરિયલ છે એ બધું મળી રહેશે અને પ્લેલિસ્ટ છે એ પણ મળી રહેશે. તો આપણે પેલા બેઝિક જોઈ લઈએ કે એનો સિલેબસ શું છે મિત્રો, બરાબર છે. અને બીજી આપણે એ વાત કરવાના છે કે ડિપ્લોમા કેમિકલમાં ઘણા બધા મિત્રોને આ સબ્જેક્ટથી ટેન્શન થતું હોય છે અને જીટીયુમાં ફેલ થાય છે ઘણી બધી વાર. તો પહેલાં આપણે એનો સિલેબસ શું છે ને મિત્રો એ બધી આપણે ડિસ્કશન કરશી, બરાબર છે. સિલેબસ આપણો જોઈ લેશી ને પછી તમને એ વસ્તુ અમે સમજાવવાના છે કે તમે કેટલી વસ્તુ છે એ તમને મળવાની છે. ઓકે, આપણે વાત કરીએ છીએ સેમેસ્ટર 5 કેમિકલવાળા બધા જ મિત્રોની, બરાબર છે. સેમેસ્ટર 5ની વાત કરું છું. સબ્જેક્ટ કોડ પણ મિત્રો અહીંયા લખેલો છે તમારા જીટીયુના સિલેબસ પ્રમાણે અને ઓલ ચેપ્ટર વાઇઝ મળી રહેશે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, વિડીયો લેક્ચર છે અને ફૂલ પ્લેલિસ્ટ છે એના માટે છે ક્રિએટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો છે રેગ્યુલર તમને અપલોડ થતો રહેશે. તમે સારી એવી તૈયારી કરી શકો. કંઈ હેલ્પની જરૂર પડે ક્યાંય અટકાવો છો તો હું રાઠોડ વિમલ અથવા અમારી યુટ્યુબ ચેનલ તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. તો મિત્રો હવે આપણે તમારા સિલેબસ તરફ આગળ વધીએ, બરાબર છે. કે આપણે વાતને કીધું એ પ્રમાણે વાત કરીએ છીએ માસ ટ્રાન્સફર 2, બરાબર કે હાલ સેમેસ્ટર 5માં કેમિકલની અંદર આવે છે, બરાબર છે. ડિપ્લોમાની અને આના ટોપિક ઘણા બધા છે મિત્રો. જે મિત્રોને આગળ ડિગ્રીમાં જવાનું હોય ને બી એટલે કે D2D અથવા બીટેક એ મિત્રો ખાસ આ સબ્જેક્ટને તૈયાર કરજો કેમ કે ડિગ્રીમાં સબ્જેક્ટના ઘણા બધા ટોપિક છે એ આવશે, રિપીટ થશે. તો એ વસ્તુ તમારે ખાસ જોવાની છે. અને સબ્જેક્ટ કોડ પણ એ લખેલ છે અને ઘણીવાર સબ્જેક્ટ કોડ મિત્રો ચેન્જ થઈ જાય ને તો પણ તમારે ટેન્શન નહીં લેવું કેમ કે એ મેઇન સબ્જેક્ટ હોય ને બરાબર એને તો મેઇન ટોપિક છે કે રહેતા હોય છે. વધી 5 કે 10 માર્કનું છે એ ચેન્જ થતું હોય છે. તો આપણે અહીંયા પેજ ડાઉનલોડ કર્યા છે. આપણે વધારે બીજું કંઈ મિત્રો ડિસ્કશન નથી કરવાનું. એક ટીચિંગ સિસ્ટમ છે એ તો તમને ખબર જ હશે કે તમારે 30 માર્ક છે. સીએ એન્ડ સેમેસ્ટર એટલે કે તમારે જીટીયુ એક્ઝામ છે એ તમારા 70 માર્ક્સ છે, બરાબર છે. અહીંયા આ બે પછી તમારા ઇન્ટરનલ છે માર્ક્સ છે બધાય વાઇવા સબમિશન કંઈ ટોટલ 200 માર્કનો સબ્જેક્ટ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, બરાબર છે. એટલે આપણે આ સ્પેશિયલ એક સિસ્ટમ જોઈ લીધી. હવે એના સિવાય જો વાત કરીએ બાકીનું બધું એ લખેલું છે બટ આપણે એમાં કંઈ વધારે નથી પડવાનું મિત્રો. શું કહેવા માંગે છે આપણે બીજી વસ્તુ પર એ ફોકસ કરીએ કે આની અંદર આપણે ચેપ્ટર છે એ કેટલા છે તો કે જો અહીંયા આપણે એ પણ ટેબલ આપેલ છે અને ફૂલ તમારો સિલેબસ આપેલ છે. એ ચેપ્ટર વાઇઝ જેટલા ટોપિક છે મિત્રો એમાં તમારા જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નીકળતા હશે જેટલા બનતા હશે એ તમને પ્રશ્ન સાથે એટલે કે તમારો વિથ આન્સર સાથે તમને પ્રોવાઈડ કરશે. તો કોઈને વિડીયો લેક્ચર જોવો હોય તો પણ જોઈ શકે છે અને કોઈને સ્ક્રીનશોટ પાડીને વાંચવું હોય તો પણ વાંચી શકે. જીટીયુમાં પણ તમને મિત્રો કામ આવી શકે છે, મિડમાં પણ કામ આવી શકે છે અને તમારે તૈયારી માટે બેસ્ટ કહેવાય ને કે પ્લેલિસ્ટ અમે એ રીતે પ્લાનિંગ કરશે કે તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે ટોપ માર્ક્સ કરી શકો એના માટે. અથવા તમને આના ટોપિક છે એ બધી જગ્યાએ પૂછાઈ શકે છે ડિગ્રીમાં ડિપ્લોમા કોઈ પણ. ઓકે, આ તમારો સિલેબસ છે. જો કોઈને ખબર ના હોય ચેપ્ટર વાઇઝ તો તમે જોઈ લો. પેલું ઇક્વેશન ફોર ધ ગેસ ઇક્વેશન લિક્વિડ દારૂ છે ઓપરેશન એનું ચેપ્ટર છે. ચેપ્ટર 2 છે એ આપેલ છે, બરાબર. ચેપ્ટર 3 હ્યુમિનિફિકેશન આપેલ છે. હવે પછી ગેસ છે એબ્ઝોર્પ્શન એ આપેલ છે. એના ટોપિક તમને મિત્રો અહીં આપેલ છે. કોઈને જો સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો. બાકી તમે જીટીયુની વેબસાઇટ ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે સિલેબસ જોવો એટલે ઘણા છોકરા બી જાય, ડરી જાય કે આટલું બધું છે આમાં.
આપણે કંઈ ટેન્શન નથી લેવાનું. આપણે ડાયરેક્ટ છે એ તમને ઇમ્પોર્ટન્ટ છે અને સીધો આન્સર અને વાંચવા માટેનું મટીરિયલ છે એ જ આપી દેશે. પહેલા આપણે ખાલી જોઈ લે મિત્રો કે કઈ રીતે શું કાંઈ પૂછાવાનું છે. બરોબર છે? અને ચેપ્ટર છે તો એ કેટલા છે અને કઈ રીતે તમારે તૈયારી કરવાની છે કે આમાં તમારે કોઈ રીતે ક્યાંય પ્રોબ્લેમ ન આવે અને તમે સારી રીતે જીટીયુ એક્ઝામ છે એ પાસ થઈ જાઓ અને મિડમાં હો કે તમે પછી ડિગ્રીમાં જાઓ એકવાર તમે ટોપિક વાંચીને તૈયારી કરો તો વાંધો તમારે ન આવે. તો સૌથી પહેલા વાત કરીએ તો તમારા ચેપ્ટર વાઇઝ મિત્રોને ટોટલ માર્ક્સ આપેલ છે. આ ચેપ્ટર 1 છે તમારું 7 માર્ક્સનું છે. બરાબર છે. ચેપ્ટર 2 છે એ તમારું 19 માર્કનું છે. સૌથી વધારે માર્ક્સ આના છે. પછી 9 માર્ક્સ ચેપ્ટર 3, ચેપ્ટર 4 14 માર્ક્સ, પછી 12 માર્ક્સ અને 9 માર્ક્સ. આમ કરીને ટોટલ 70 માર્ક્સ તમારો અહીંયા સિલેબસ થાય. અહીંયા તમારા ચેપ્ટરના નામ આપેલ છે, અને ટીચિંગના કલાક આપેલ છે અને લેવલ આપેલા છે કઈ રીતે પ્રશ્ન પૂછાય એ. આ તમારો જીટીયુનો સિલેબસ થયો. બરોબર છે. અને આ વિડીયો આપણે એટલા માટે બનાવી છે કે તમારી પ્લેલિસ્ટ છે એ ક્રિએટ થાય. હવે પછીના જેટલા વિડીયો હશે માસ ટ્રાન્સફરના મિત્રો એ તમને પાર્ટ વાઇઝ અથવા ચેપ્ટર વાઇઝ તમને મળી રહેશે. ખબર છે માસ ટ્રાન્સફર છે એને ક્લિયર કરવું બહુ જરૂરી છે. ઘણા બધા મિત્રો શું થાય કે એમાં મોસ્ટ ઓફ ફેલ થઈ જતા હોય છે તો ખબર નથી હોતી કઈ રીતે તૈયારી કરવી. આપણે માસ ટ્રાન્સફર 2 ની વાત કરું છું, સેમેસ્ટર 5 કેમિકલ બ્રાન્ચ માટે. રેડી? હવે નેક્સ્ટ વિડીયો હશે ને મિત્રો એમાં તમને તમારા ચેપ્ટર 1 થી જેમ કે માનો ચેપ્ટર 1 ની અંદર તમારા 10 પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થાય છે તો વિથ તમને સોલ્યુશન સાથે એટલે આન્સર તમારા જવાબ સાથે તમને મળી રહેશે. ઓકે, તમારે મટીરિયલ છે ફ્રી ઓફ સ્ટડી છે એ પણ મળી રહેશે. બરાબર છે? એ તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. બરાબર છે? આ પ્લેલિસ્ટ માટેનો વિડીયો છે. નેક્સ્ટ વિડીયો છે પાર્ટ વાઇઝ અથવા ચેપ્ટર વાઇઝ. તમારા જે ચેપ્ટર છે મિત્રો એ વાઇઝ તમને બધું જ મટીરિયલ છે એ મળી રહેશે અને વિડીયો લેક્ચર મળી રહેશે. તમે સારી રીતે માસ ટ્રાન્સફરની શું કરી શકશો તો કે તમે તૈયારી કરી શકશો. બરાબર છે? ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. અને તમારે એમાં અભ્યાસ દરમિયાન કંઈ પ્રશ્નો થાય પૂછવું હોય તો પણ તમે કોમેન્ટમાં પૂછી શકશો. અને તમારા લાસ્ટમાં તમારા જીટીયુ એક્ઝામ માટેના ટોપ પ્રશ્નો હશે. બરાબર છે? એ પણ તમને તમારી કેમિકલ સેમેસ્ટર છે એની પ્લેલિસ્ટ બનાવેલ છે એમાં પણ મળી રહેશે ને પ્લસ માસ ટ્રાન્સફરની જે સ્પેશિયલ આપણે ફૂલ સિલેબસ કોર્સની જે પ્લેલિસ્ટ બનાવી છે એમાં પણ તમને એડ કરી દેશે. તમે એની પણ તૈયારી કરી શકશો. આના ઉપરના ઇક્વેશન આવતા હશે, થિયરીના પ્રશ્નો હશે, જેટલું પણ અપડેટ હશે, જેટલું જીટીયુ એક્ઝામનું આઈએમપી છે કે આ સબ્જેક્ટ રિલેટેડ જેટલું પણ મટીરિયલ એ તમને આમાં જોવા મળી રહેશે. બાકી બધાય સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધા સબ્જેક્ટના પોતપોતાની પ્લેલિસ્ટમાં અપલોડ થઈ જશે તો કોઈને કાંઈ ટેન્શન લેવાનું નથી. ઓકે, હવે માસ ટ્રાન્સફરને કઈ રીતે વાંચવું, કઈ રીતે તૈયારી કરવી એ પણ તમને થોડુંક સમજાવું છું. બરાબર છે? કેમ કે તમારે પેપર લખવું ને એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. કઈ રીતે પેપર લખવું તો વ્યવસ્થિત આકૃતિ છે એ તમારે દોરવાની કમ્પલસરી અને ફરજિયાત. ખબર છે? પહેલો પોઈન્ટ એક ધ્યાન રાખવાનો. બીજો પોઈન્ટ એ રાખવાનો કે ફિગર એ તો આપણે આવી ગઈ. જીટીયુના પેપર ફોર્મેટ પ્રમાણે તમારે લખવાનું. પેપર સ્ટાઇલ હોય મિત્રો એ પ્રમાણે તમારે લખવાનું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન આવે. જેટલું લખો એટલું સાચું અને પોઈન્ટ વાઇઝ મસ્ત અને ક્લીન લખો. રેડી? અને આપણે આઈએમપી આપશી. ઘણા બધા કેમિકલના મિત્રો કહે સર કે અમારી પાસે મટીરિયલ છે એ છે નહીં. શું? મટીરિયલ કેમિકલનું નથી. તો એના માટે આપણે માસ ટ્રાન્સફર છે એના માટેનું મટીરિયલ છે તૈયાર કરીએ છીએ. તમારો જો વધારે સપોર્ટ હશે મિત્રો તો તમારા કેમિકલના બીજા સબ્જેક્ટનું પણ આપણે મટીરિયલ આપી દેશું અને જીટીયુ એક્ઝામના જે પ્રશ્ન આપશે જો પોસિબલ હશે તો આપણે એનું સોલ્યુશન તમે કહેશો તો પ્રશ્ન સાથે તમને સોલ્યુશન પણ આપી દેશે. હા, રેડી? તો એ કાંઈ ટેન્શન લેવાનું. તમારા કેમિકલની માસ ટ્રાન્સફરની પ્લેલિસ્ટ સેમેસ્ટર 5 ની છે એમાં મળી રહેશે. અને પ્લસ વાત કરીએ તો તમારો કેમિકલ સેમેસ્ટર 5 ની ઓલ સબ્જેક્ટ માટેની ખાલી જીટીયુ આઈએમપીની છે પ્લેલિસ્ટ એમાં પણ એડ કરી દેશે અને ફૂલ સિલેબસ હશે પ્લેલિસ્ટમાં અને ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર મળી રહેશે. તમને તમારા બધા પ્રશ્નો મળી રહેશે આઈએમપી તમે વાંચી શકશો. તમારે ક્યાંય નોટ બુક કે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર પડશે નહીં. બધું જ મટીરિયલ છે આ પ્લેલિસ્ટ ઉપર તમને મળી રહેશે. ઓલ ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે એ તમે તૈયારી કરી શકશો. આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ એ રીતે વર્ક કરે છે સ્ટુડન્ટને સરળતાથી સમજાઈ જાય. બરાબર છે? કંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો પૂછી લેવાનો, કોમેન્ટ કરવાનો. અને સેમેસ્ટર 5ની એક વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ પણ જોઈન્ટ થવા તમને નીચે આપી દઈશ. તો સેમેસ્ટર 5ના બધા મિત્રો છે એ ફટાફટ એમાં જોઈન્ટ થઈ જાય જેથી કરીને બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ તમને સીધા મળી રહે. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. કંઈ હેલ્પની જરૂર હોય તો પણ કહી શકશો. રેડી? અને સપોર્ટ માટે બધા જ મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બધા દોસ્તોને મોકલવાનું છે. ઓકે, તમારે કંઈ મટીરિયલની જરૂર પડે, કાંઈ સ્ટડી મટીરિયલ કાંઈ પણ તો તમે કહી શકો છો. બટ સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમારા અવાનવા સપોર્ટ આવા હેલ્પથી અમે આગળ વધીએ તમારા માટે વિથ સોલ્યુશન આપીએ. તમને ખબર છે કેમિકલના મિત્રોને સોલ્યુશન જોઈએ છે, બુક નથી હોતી. બટ તમારો સપોર્ટ મિત્રો એટલો નથી હોતો કે અમે ટીમમાં કહી શકીએ અને આગળ તમારા માટે સોલ્યુશન માટે અરજી કરી શકીએ.
તો જેટલો સપોર્ટ હશે એટલું જ આપણે શું કરી શકીએ તો કે તમારા માટે જવાબવાળો વિડીયો સાથે બનાવી શકશે. તો તમારા પ્રશ્નો સાથે ક્યાંય ગોતું જવું ન પડે. તો બધા મિત્રોની રિક્વેસ્ટ છે કે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને બધું મટીરિયલ તમારી પ્લેલિસ્ટમાં તમને એડ થઈ જશે માસ ટ્રાન્સફરની. હવે તમારા કંઈ પ્રશ્ન હોય માસ ટ્રાન્સફર સબ્જેક્ટને લગતો અથવા તમારા સેમેસ્ટર 5 ને લગતો તો પૂછી શકો છો. અને જે મિત્રો સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં જે મિત્રો ફેલ છે એ મિત્રોનું તૈયારી કરવાનું મટીરિયલ છે એ પણ આપણી યુટ્યુબ ચેનલ છે જે એમાં મૂકેલું છે. તે પણ તૈયારી કરી શકશે ફ્રી ઓફમાં, કાંઈ કોઈ પણ ચાર્જ છે નહીં. રેડી? તો કંઈ પ્રશ્ન હોય તો પૂછો મિત્રો. હવે તમને રેગ્યુલર છે તમને ચેપ્ટર વાઇઝ બરાબર છે. આપણે સ્કૂલમાં હતા ત્યારે શું કહેતા કે પાઠ વાઇઝ બરાબર છે. એવી રીતના ચેપ્ટર વાઇઝ તમને બધા જ સબ્જેક્ટ છે એના પોસિબલ હશે તો માસ ટ્રાન્સફર સાથે બીજા સબ્જેક્ટમાં આપશે. પણ અત્યારે આપણે માસ ટ્રાન્સફર છે એના તમને ચેપ્ટર 1 થી ચાલુ કરી દેશે. ઓકે, તો બધા મિત્રો વિડીયો લેક્ચર ટાઈમસર જોવાના છે જેથી કરીને માસ ટ્રાન્સફરમાં તમે સારી રીતે સ્કોર કરી શકો. કે અટકાવો તો પૂછી લેજો. ઓકે મિત્રો, વિડીયોને પૂરો કરું છું. કાંઈ પણ ડાઉટ કરી હોય તો પૂછી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે સ્પેશિયલ માસ ટ્રાન્સફરની પ્લેલિસ્ટ છે મિત્રો અમે ક્રિએટ કરીએ છીએ. તમારી પાસે કાંઈ સ્કિલ હોય નોલેજ હોય તમારે કાંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. અને ઘણા બધા મિત્રોને હું એમ પણ કહેતો હોઉં છું તમારી પાસે સ્કિલ હોય અમારી સાથે યુટ્યુબમાં વર્ક કરવું હોય તો પણ મને કહી શકો છો. એવું કાંઈ છે નહીં, પણ ઘણા મિત્રોને સ્કિલ હોય છે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. હું રાઠોડ વિમલ. નેક્સ્ટ મુલાકાત લેશી માસ ટ્રાન્સફરના તમારા ચેપ્ટર 1 છે મિત્રો ત્યાંથી તમારા વિથ આન્સર સાથે આપણો વિડીયો છે એ આવી જશે વિડીયો લેક્ચર. બધાને જોવાનો છે અને તૈયારી કરવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે લગી બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી બધા દોસ્તોને મોકલી દો. ડાઉટ કરી હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પૂછો અને સેમેસ્ટર 5ના કેમિકલના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો. થેન્ક યુ.